મારું નામ નિધિ છે. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારા પપ્પા મંગળ બજારમાં કટલરીની લારી લઈને ઊભા રહે છે. વડોદરાની એક બોર્ડમાં રહું છું. અમારી કાસ્ટનું કોઈ બોર્ડમાં રહેતું નથી. બધા ઊંચી કાસ્ટના રહે છે. અમે ત્યાં રહીએ એ બોર્ડવાળાઓને ગમતું નથી. અમારી સાથે કોઈ વ્યવહાર પણ નથી રાખતો. હું 9મા ધોરણમાં હતી ત્યારથી રોજ બોર્ડના છોકરાઓ મને ચીડવે છે. પહેલા તો ખાલી સીટીઓ જ મારતા હતા, પછી ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું અને પછી અડવાનું પણ. ગમે ત્યારે ટપલી મારીને જતા રહે છે. ગંદી ગંદી કમેન્ટ્સ કરે છે. એવી ગંદી કમેન્ટ્સ કે ઘરે આવીને જમવાનું પણ ન ભાવે. મારા મમ્મી પપ્પાને આ બધી ખબર છે. અમે 1-2 વાર સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ ત્યારે આખી બોર્ડવાળા ભેગા થઈને અમને મારવા આવી ગયા. બોર્ડની સ્ત્રીઓ કહે છે છોકરાઓ મસ્તી નહીં કરે તો કોણ કરશે? અમારી છોકરીઓને તો કોઈ કાંઈ કરતું નથી, તમારી તે નવાઈની છે. ધીરે ધીરે આ ત્રાસ વધતો જાય છે. અમે ઘર બદલવાનું વિચાર્યું, પણ જેનું ઘર છે એની પાસેથી બેનના લગ્ન માટે રૂપિયા લીધા હતા. એ રૂપિયાનું વળતર અમારા ભાડા સાથે જ થાય છે. મારા પર તો રોજ માનસિક બળાત્કાર થાય છે અનામિકા. તેમ છતાં હું નીડર થઈને ઊભી છું, કેમ કે એસવાયની સાથે સાથે હું કોલ સેન્ટરમાં જોબ પણ કરું છું. જો હું કંઈ કરી લઉં તો મારા મમ્મી પપ્પાને જે મદદ કરી શકું છું એ પણ બંધ થઈ જાય. વાઘ પોળના નાકે બેઠેલા હરામીઓનો છે અને એની સજા મારા મા બાપને શું કામ આપો? અનામિકા, તું મારા કરતાં વધારે સમજદાર અને બહાદુર છે. તું લડજે અનામિકા, જરૂર લડજે, પણ સાચી દિશામાં. નિર્ભય રહેજે, હારતી નહીં. તું લડજે અનામિકા. लड़जे अनामिका, तू जीवजे. उजळडाओ पूजजे अनामिका, आशाओ उजळजे. सवाल बनी ઊભી રહેજે સૌ સામે, સૌના જવાબ બની તું આગળ વધજે. તું લડજે અનામિકા, તું લડજે. ડરતી નહીં એ ચિંધાયેલી આંગળીઓથી, ના ડરતી એ તીખી નજરોથી. અસહ્ય બને એ અવાજો જ્યારે, ત્રાણ બની ઊભી રહેજે અનામિકા, તું લડજે. ડગમગ થાય ક્યારેક જો વિશ્વાસ તારો, ઝઝૂમવું પડશે તારે પગલે ને પગલે. અસંખ્ય છે અનામિકાઓ અહીં, તું પ્રાણ ફૂંકજે અનામિકા, તું અડગ રહેજે, તું લડજે. તું સપના જોજે, તું સપના બતાવજે. સળગજે તું મશાલ બની સૌના હૃદયમાં, દીવો બની આંગણા શોભાવજે. સોંસરવી તું ઉતરજે અંદર, આંસુ બની બહાર આવજે અનામિકા, તું લડજે. તું જીવજે અનામિકા, તું જીવાડજે. તું લડજે અનામિકા, તું લડજે. ધૃણાલ કામલેની આ કવિતા આપણી અંદર જીવતી અથવા મરતી અનામિકા